વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો વિષય છે સફળતા મેળવવા માટે વાણીને કેવી રીતે પ્રભાવશાળી બનાવી શકાય. વાણી દ્વારા આપણે તમામ પ્રકારના વ્યવસાય કરીએ છીએ, તમામ પ્રકારની ડીલ કરીએ છીએ, તમામ પ્રકારની યોજનાઓનું પ્રાકૃતિક જે સ્પષ્ટીકરણ છે એ વાણી દ્વારા થાય છે. અને એ પ્રાકૃતિક સ્પષ્ટીકરણ કરવા માટે પણ વાણી પ્રભાવશાળી તો હોવી જોઈએ. આપણે કોઈ પણ વ્યક્તિને મળવા માટે જઈએ છીએ અને એના આગળ આપણે જો ફીફા ખાંડવા લાગવા માંડવાના છીએ તો સમજવાનું છે કે આપણો બુધ ગ્રહ ગ્રસિત છે. અને વાણીના અધિપતિના રૂપમાં જો કોઈ ગ્રહનું સ્થાન છે તો એ બુધ મહારાજનું છે. પણ પ્રભાવશાળી વાણી જો જોઈએ છે તો એના માટે અધિપતિ જે દેવ છે એ બૃહસ્પતિ મહારાજ છે. અને જો દેવ તત્વમાં આપણે વિચાર કરવા જઈએ તો માં ભગવતી પરાંબા સરસ્વતી વાક દેવી છે, વાણીની દેવી છે. પણ જો એમાં વિવેક જોઈએ, વાણી સ્પષ્ટ રૂપે બોલવાની શક્તિ તો બાળકને નાનપણથી મળી જાય છે, પણ જો એ વિવેક સાથે જોડાયેલી ના હોય તો એ ભયાનક સાબિત થઈ શકે છે. એટલે વિવેક જોઈએ તો એના અધિપતિ ભગવાન ગણેશ. તો ગ્રહોની દ્રષ્ટિએ બુધ અને ગુરુ મહારાજના આરાધનમાં જોડાવવું જોઈએ અને દેવ તત્વની દ્રષ્ટિએ માં સરસ્વતી અને ગણેશજીની આરાધનામાં જોડાવવું જોઈએ. શબ્દ શબ્દ હર કોઈ કહે, શબ્દ કો હાથ ન પાઓ, એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ દે ગાઓ. શબ્દના અંદર પ્રભાવ એટલો બધો છે, તાકાત એટલી બધી છે કે આ ટીવીના માધ્યમથી હું ગમે તે શબ્દો વાપરું તો ત્યાં બેઠા બેઠા તમે ઉકળવાના છો. અભદ્રતા શબ્દોના માધ્યમથી ફેલાય છે છતાંય સામેવાળા વ્યક્તિને અસર કરનારી બની જાય છે. અને ભદ્રતા સામેવાળા વ્યક્તિને કંઈ પણ ભેટ આપ્યા વિના પણ સુખ આપનારી બની જાય છે. એટલા માટે શબ્દ વિચારી બોલવું, વિચાર કરીને બોલવો જરૂરી છે. કેમ કે બંદૂકમાંથી ગોળી નીકળે એનો પ્રભાવ દેખાડશે કે નહીં એ લક્ષ્ય સાધ્યા ઉપર નક્કી થાય, પણ શબ્દ નીકળ્યા પછી એનો પ્રભાવ દેખાડશે ને દેખાડશે. એટલા માટે તો શબ્દ બ્રહ્મ છે. અને વૈજ્ઞાનિકો આજે પણ રામાયણ અને મહાભારત કાળના પ્રોનાઉન્સિએશનને શોધીને એનું કન્વર્સેશન શોધવામાં રત રહ્યા જ છે. કેમ કે એ શબ્દ આકાશ તત્વમાં વિલીન થાય છે. તમે જે શબ્દ બોલો છો એ શબ્દનું ડિસ્ટ્રોય ક્ષેત્ર ક્યાં છે? શબ્દ તો ધ્વનિ તો ડિસ્ટ્રોય થતી જ નથી, પણ એનું જે સ્ટોરેજ છે એ સ્ટોરેજ કોઈ જગ્યાએ હોય તો એ આકાશ તત્વમાં છે. અને એટલા માટે મહાપુરુષો સ્પષ્ટ રૂપે કહે છે કે વિચારીને શબ્દ બોલો. જ્યાં સુધી શબ્દ તમારા ભીતર છે ત્યાં સુધી તમે એના રાજા છો, પણ જેવો શબ્દ બહાર નીકળી જાય છે પછી તમે એના ગુલામ થઈ શકો છો. એટલા માટે શબ્દથી અપાયેલો ઘાવ છે એ હથિયાર કરતાં પણ ભયંકર સાબિત થાય છે. દ્રૌપદીને યાદ કરીએ. જો દ્રૌપદીના મુખેથી કોઈ શબ્દો ના નીકળ્યા હોત અને સહજતાથી જો દુર્યોધને પણ એ શબ્દોને આત્મસાત ન કર્યા હોત તો મહાભારતનું ભયાનક યુદ્ધ ના થયું. કૈકેયીને યાદ કરીએ. મંત્રાના શબ્દોએ જ એને 2 વચન માગવા માટે તૈયાર કર્યા અને એ પણ ભયાનક રીતે. અને પરિણામ રામજીનો વનવાસ સ્પષ્ટ રૂપે જોવા મળે છે. અને આજ દિન સુધી જેટલા પણ યુદ્ધો થયા, થાય છે અને થશે એ બધા જ શબ્દોના આધારે છે. અને એટલા માટે શબ્દ બ્રહ્મની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે. તમે જે કોઈ પણ શબ્દો સહજતાથી તમારા માટે બોલો છો કે અન્ય માટે બોલો છો એ બધા જ શબ્દો આકાશ તત્વમાં વિલીન થાય છે અને ત્યાંથી બમણા થઈને પાછા આવે છે. અને એટલા માટે બ્રુસલી પણ એવું કહે છે કે પોતાના વિશે ક્યારેય નિંદિત વાત ના કરવી જોઈએ. કેમ કે એ શબ્દ પાછો રિવર્સ થઈને તમારા સુધી પાછો પહોંચે જ છે. કૃષ્ણ ભગવાન પણ વાણીના 4 પ્રકાર બતાવે જ છે: પરા, પશંતિ, મધ્યમા અને વૈખરી. ગીતા પણ આને અંદર પોતાની મોર મારે છે. અને એટલા માટે શબ્દને વિચારીને બોલવો જોઈએ. અને શબ્દને શક્તિવંત કરવો છે તો મૌન રહેવું જરૂરી છે. અને બીજું લક્ષણ છે શક્તિને તમારે આત્મસાત કરવી છે તો સારા શ્રોતા બનવું જરૂરી છે. તમે ભૂલ એક જ વસ્તુની કરી નાખો છો, સામેવાળાની વાતને સમજ્યા વિના, જાણ્યા વિના, પરિસ્થિતિને જોયા વિના તરત જ રિએક્ટ અથવા રિસ્પોન્ડ કરી નાખો છો.
અને એ વાણીનો દોષ થઈ જાય છે। એટલા માટે જ્યારે આપણે આપણા શબ્દો પર ભાર મૂકવાની શક્તિને હાંસલ કરવી છે ત્યારે ચારે ચાર ભાષાઓમાં પરા, પસંદી, મધ્યમા અને વૈખરી આ ચારે ચાર વાણીની આ અવસ્થાઓને આપણે આત્મસાત કરવી પડે અને એના માટે સૌથી પહેલા આ શ્લોકની આરાધના કરવી જોઈએ જે માં જગદંબા સરસ્વતીનો છે। કંબુક કંઠી શ્રુતૌ મૃષ્ટિ સર્વાભરણ ભૂષતામ મમ સરસ્વતી દેવી જીહ્વાગ્રે સન્નિવિષ્યતામ। અને બીજો શ્લોક છે એ પણ માં જગદંબા સરસ્વતીનો છે। ઓમ રીમ વદ વદ વાગવાદિની ભગવતી સરસ્વતી શ્રુતદેવી મમ જાડય હર હર સ્વાહા શ્રી ભગવત્યે નમઃ સ્વાહા ઠહ 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 સ્વાહા। આ બંને મંત્રોની માળા કરવી જોઈએ અને આ માળા કરવાના થકી તમારી વાણી પરનો જે કંટ્રોલ છે એ આવવા લાગશે અને તમારી વાણી પણ પ્રભાવશાળી બનશે। દિવ્ય પુરુષોના મત પ્રમાણે જો વિચાર કરીએ તો દરરોજ પુરુષ સૂક્તનો એક પાઠ કમ્પલસરી કરવામાં આવે તો તમારી વાણી એટલી પ્રબળ થઈ શકે છે કે એ પ્રબળ શક્તિથી તમે પછી જે બોલવાના છો ને એ તમને થતું દેખાશે, પણ એને આત્મસાત કરવા માટે નિત્ય અવિરત એક પણ દિવસ છોડ્યા વિના તમારે આ પાઠ કરવા ખૂબ જરૂરી થઈ જાય। એ પણ ગુરુની શીખવાયેલી પદ્ધતિ સાથે જ તો જ એ કાર્ય સંપૂર્ણપણે કાર્યદક્ષતા સુધી પહોંચી શકે છે, અન્યથા નહીં। આ બાજુ તમે બુદ્ધ મહારાજના બીજ મંત્રોથી, પૌરાણિક મંત્રોથી, વૈદિક મંત્રોથી અને ગુરુ મહારાજને આત્મસાત કરીને ગુરુ મહારાજના વૈદિક બીજ મંત્ર અને પૌરાણિક મંત્રોથી ઉપાસિત કરીને પણ તમારી વાણીને પ્રબળ અને પ્રભાવશાળી કરી શકો છો। પણ આ બધું જ કરવાની સાથે સાથે જો તમે ગણપતિ ગજાનંદ મહારાજની આરાધના નથી કરી તો વાણી પ્રભાવશાળી બનશે, શબ્દો મારક બનશે અથવા તારક બનશે, પણ એમાં વિવેક અને વિનમ્રતા નહીં આવે। આપણે જોઈએ જ છીએ સમાજમાં કેટલાય વ્યક્તિઓ કામ સારા કરે છે પણ બોલવાનો સમય આવે છે ત્યારે એ બોલેલું એવું હોય છે કે એના કરેલા કામ પર પાણી ફરી જાય છે, કેમ કે એમની પાસે વિનાયકની શક્તિ નથી અને વિનાયકની શક્તિ શુભ કર્મ સાથે વિનાયકની પૂજા કરવાથી આવે છે। એટલે સંકટનાશન ગણપતિ સ્તોત્ર અથવા ગમ ગણપતયે નમઃ આ મંત્રના ઉચ્ચારણ સાથે લીલી ધરોને લઈને અથવા શ્વેત ધરોને લઈને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવી જોઈએ। મંગળવારના દિવસે મોળી ભાખરી ઘીના મોઈણવાળી બનાવવાની અને એના અંદર મીઠું નાખવાનું નથી, એટલે મોળી ભાખરી આપણે કહી રહ્યા છીએ। એ મોળી ભાખરી તમે જે બનાવી છે ઘી સાથે બનાવેલી છે એ ભાખરીના અંદર ગોળ, કેસરનો વાળો અને ખારેક અથવા ખજૂર ઠળીઓ કાઢીને એ મૂકવાની છે અને લાલ કલરની જો ગાય આપણા આસપાસ મળે તો સૌથી પહેલાં એને ખવડાવવી જોઈએ। આમ કરવાથી તમારી વાણીના અંદર પ્રભુત્વતા ધીરે ધીરે તમને જોવા મળશે અને વિનાયકની આરાધનાથી તમે આ કરી રહ્યા છો એટલા સાથે એમાં વિનમ્રતા પણ પ્રવેશશે અને પછી તમે જે ઉત્તમ વક્તાઓના ભાષણ સાંભળો છો એવા તમારા ભાષણો પણ કાર્યગર દેખાવા લાગશે। આશા કરું છું વાણી દ્વારા આપણે સુયોગ્ય રીતે લાભ લઈ શકીએ, જે દુઃખિત છે એને તમારા શબ્દોથી શાતા આપી શકાય એવી શક્તિ આપણે કેળવી શકીએ અને સાચા અર્થમાં હૃદયથી નીકળેલા પરાવાણીના શબ્દોથી કોઈનું કલ્યાણ કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર। અસ્તુ સદા શિવોહમ, નમો નમઃ।